મારી ઉંમરે પહોંચ્યા હશે એ બધાને ખબર હશે કે આપણા તલગાજરડામાં દર વર્ષે ભાગવત કથાનું આયોજન થતું હતું. જ્યારે હું 8-10 વર્ષનો હોઉં એ વખતની વાત કરું છું. અને દર વર્ષે શ્રીમદ ભાગવતની કથાનું આયોજન, અને તે આપણા જ ગામના મેવાડા બ્રાહ્મણ જગજીવન દાદા પંડ્યા, એ અમારી પૂરી જૂની પેઢીના એક સમર્થ ભાગવતકાર હતા. નવી પેઢીને એની ખબર પણ નહીં હોય. દર વર્ષે આપણે ત્યાં ભાગવત કથા જગજીવન દાદા કરતા. અને એ વખતે એવી એક રીત પણ હતી કે પહેલા એક વ્યાસ આવીને 15-20 મિનિટ બોલે, પછી મુખ્ય વક્તા આવે, પછી વચ્ચે કોઈ એને ટેકો દેનારા હોય. આવી પણ એક પ્રણાલી આપણે ત્યાં હતી. તો જગજીવન દાદા કથા કરે, એને ટેકો આપવા માટે એમના દીકરા ડાયા દાદા અને એનો દીકરો અત્યારે ઇલેક્ટ્રિશિયન છે, એના પિતા, એ સાથ આપતા. એક એમના બીજા મોટા પુત્ર દલપત બાપા, એ પણ સાથ આપતા. અને વધારેમાં વધારે સાથ આપતા જેમણે ભાગવતનો એક એક શ્લોક કોઈ સમર્થ મહાપુરુષના પાસે બેસીને એના મર્મો જાણેલા એવા જગજીવન દાદા પંડ્યાના શાળા, એ પણ 7 દિવસ તલગાજરડામાં રોકાતા અને ભાગવતની કથામાં ટેકો આપતા. Download ShareChat.